આપકી અદાલતમાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની પર આક્ષેપ છે કે એ વિરોધીઓની મજાક ઉડાવે છે. જો એક તો તમે રાહુલ ગાંધી પાસેથી તેમની સીટ લઈ લીધી, 40 વર્ષ જૂની ના, એમની. મેં નથી લીધી. અમેઠીની જનતાએ આપી છે. પણ એના પછી તમે કહો છો કે ભાગી ગયા. અચ્છા ઠીક છે, નમ્રતાથી કહું છું કે ચાલીને ગયા. અને સૌથી મોટી મજાક તમે કરી. તમે એમનો એક ફોટો હતો જે તમે ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો, હું લોકોને બતાવવા માંગુ છું. આ જુઓ, ઉલટા કરી નાખ્યા તમે રાહુલ ગાંધીને. તમે કહો ભગવાનનું નામ કોઈ આ રીતે ઉલટું પહેરે કે? અને તમે લખ્યું કે હવે ઠીક છે. હવે જનતા કહેશે કે જો નામ જ ઉલટું લખ્યું તો સીધું કરવાનું ઠીક છે. હવે આજકાલ એમની પાર્ટીના લોકો એમને તપસ્વી કહે છે. એ તપસ્યા કરી રહ્યા હતા. રાજકુમારને તપસ્વી બનાવી દીધો, એ જ જનતાની ઉપલબ્ધિ છે. તપસ્યા વિશે એમણે કંઈ કહ્યું છે? અમુક સવાલ પૂછ્યા છે. હું ઈચ્છું છું તમે એમને સાંભળો અને ડાયરેક્ટલી એનો હે જવાબ આપો. ભગવાન, સાંભળો તો ખરા. સાંભળો જરા. भीम, ये लोग कौन थे? ये लोग तपस्या करते थे. ये लोग तपस्या करते थे. इस धरती पे नफरत फैलाई थी क्या? आपने महाभारत पढ़ी है क्या? उसमें लिखा है कि पांडवों ने डिमोनेटाइजेशन किया क्या? नोटबंदी की थी क्या? गलत जीएसटी लागू की थी क्या? कभी करते? कभी नहीं करते. क्यों नहीं करते? क्योंकि वो तपस्वी थे. હવે તમે કહો કે પાંડવોએ જીએસટી ન લગાડ્યો. પાંડવોએ હવે જનતા હસવાનું બંધ કરે તો હું બોલું. એમ છે રજતજી, રાહુલજી મહાન એટલે છે. અરે હું મહાન કહી રહી છું કારણ કે મહાભારતમાં જીએસટી ફક્ત એ જ શોધી શકે છે. ગીતાનો ઉપદેશ ન સાંભળીને પાંડવો પાસે કે કૃષ્ણ ભગવાન પાસે નોટબંધીના વ્યાખ્યાનની અપેક્ષા એ જ રાખી શકે. પણ તમે બધા હસી રહ્યા છો. હું તમારું ધ્યાન એક વાત પર ખેંચવા માંગુ છું. હમણાં જેમની ક્લિપ જોઈને તમે, એ એક રાજકારણીય પરિવારમાં મોટા થયા છે. એનો મતલબ રાજકારણ એમની રોજની દિનચર્યાનો ભાગ છે. એ પોલિટિકલ લેગસીના પ્રતિબિંબ છે. રજતજી, ચિંતા મારે નહીં, જનતાએ નહીં, એમના પરિવારે કરવી જોઈએ. અને પાર્ટીને પણ. હું તો એટલું જ કહીશ કે ભલે પાર્ટી હોય કે એમનો પરિવાર, લંડનમાં એમણે જે કહ્યું એ એમની અંદરનું ઝેર છે જે એમણે ઓક્યું. અહીંયા જે બોલી રહ્યા હતા એ એમનો પોતાનો સાંસ્કૃતિક દ્રષ્ટિકોણ કેટલો ધ્રુમિલ છે એનું પ્રતીક છે. જેન્યુઅલી મારા પણ છોકરાઓ છે, હું પણ કહેવા માંગુ છું, ચિંતા આપણામાંથી કોઈએ નથી કરવાની. એમના માતાજી જરૂર ચિંતા કરવી જોઈએ. વાત એમ છે કે આજકાલ સોશિયલ મીડિયામાં મોટી સંખ્યામાં લોકો જોઈ રહ્યા છે. તમારી સૌથી વધારે ટ્રોલિંગ થાય છે ગેસ સિલિન્ડરવાળા તમારા ફોટાને કારણે, જ્યારે તમે કહ્યું કે હું ગેસના ભાવ ઓછા કરાવીશ. મને લાગે છે હું જીવનભર કોંગ્રેસની દુખતી રગ રહેવાની છું. અને એનું કારણ એ છે કે રાષ્ટ્રના ઇતિહાસમાં પહેલી વખત કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ કોંગ્રેસના ગઢમાં ચૂંટણી હાર્યા છે. અને આ લોકો જે થોડી ઘણી ટિપ્પણીઓ કરે છે તો હજી પણ ઉદાર છે રજતજી.
કોંગ્રેસના ઘણા નેતાઓએ મારું ચરિત્રહનન પણ કર્યું છે. એમને ગાંધી ખાનદાન તરત પ્રમોશન આપી દે છે. તો હું તો એટલું જ કહીશ કે જે પણ કોંગ્રેસીને લાગતું હોય કે મારા પર અભદ્ર ટિપ્પણી કરવાથી કે મારું મીમ બનાવવાથી તમારું પ્રમોશન થઈ જશે, તો ચાલો ભાઈ, તમારું પણ ભલું કરી દઈએ. પણ તમે તમારા વિષયમાં તમારા અલગ અલગ મૂડ્સ પાર્લામેન્ટમાં હોય એવી છબીઓ તમે સોશિયલ મીડિયા પર નાખી દો છો. એક ફોટો હું તમને બતાવવા માંગુ છું જેમાં તમે તમારા બાળપણનો અને અત્યારનો ફોટો તમે પોસ્ટ કરેલો. બધા એને જરૂર જુઓ. અને તમે લખ્યું કે કંઈ બદલાયું નથી. અંદાજ એ જ છે, તેવર એ જ છે. હું પોતાના પર મજાક એટલે કરી શકું છું કારણ કે મને ખબર છે આઈ એમ નોટ પોલિટિકલ જોક. ફાઇનલ લાસ્ટ સવાલ. હવે આપણે બસ એક સવાલ લઈશું. મારો સવાલ તમને એ છે કે એવું સંભળાય છે કે આવનારા લોકસભાની ચૂંટણીમાં અમેઠીમાં પ્રિયંકા વાડ્રા તમારી વિરુદ્ધમાં ચૂંટણી લડવાનો પ્લાન કરી રહ્યા છે, તો તમે આને કઈ રીતે જુઓ છો? રાહુલ ગાંધીની કમ્પેરિઝનમાં એ તમારા માટે કેટલું મુશ્કેલ હશે? 2019માં બનારસથી લડવાના હતા એવું મેં સાંભળેલું હતું. હવે મને ખુશી છે કે બનારસમાં એમને નથી લાગતું કે એમની દાળ ગળશે. તો પહેલાં તો એમનો આભાર એ સ્વીકાર કરવા માટે કે બનારસમાં કોંગ્રેસ મોદીજી સામે નહીં જીતી શકે, અને હવે જઈને અમેઠીથી લડશે. તો હું નથી જાણતી બીજેપીથી કોણ લડશે 2024માં, પણ એટલી જરૂર ખબર છે કે ખાનદાનમાંથી કોઈ પણ લડે, હરાવવાનું સૌભાગ્ય મને જ પ્રાપ્ત થશે. આજે હું યાદ કરું છું એ સમયને જ્યારે રજત શર્માજીએ મને લખનૌમાં આપકી અદાલતમાં કહેલું કે એક ઓડિટોરિયમ તો બનાવી દો જેથી આગલી આપકી અદાલત આપણે અમેઠીમાં કરી શકીએ. રજતજી, તો 40 વર્ષ પછી અમેઠીમાં ઓડિટોરિયમ બની રહ્યું છે, તેમાં હું તમને આમંત્રિત કરું છું.